પછી તમારે નવરાત્રી નું કઈ રીતે કરો? અમે નવરાત્રી છોકરાઓને બધાને મોકલી દઈને ભાઈ અમે અહીંયા રીંગો હોય એટલે વાંધો ન આવે. ફેમિલી ટૂંકમાં જાય. હા ફેમિલી બધા જાય. તમે એક અહીંયા રહ્યો અમારે રહેવું પડે એવું. ગરાકી તહેવાર જાણે જ ગરાકી હે ને. એટલે ક્યારે એવું બને આમ નવરાત્રી કરવા જાવ એક દિવસ કે ના, એક દી રજા રાખવાની વ્યવહાર. એક દી તો માતાજી ત્યાં જવું પડે ને ચક્કર મારવું. નવરાત્રી કરવા જાવ કે ન જાવ? નહીં બધા તહેવાર અમારા અહીંયા જ થાય કારણ કે તહેવારમાં જ ધંધો હોય એ પછી રજા રાખીને ફરી આવે તો નવરાત્રી કરો જ નહીં? ટીવી માં જોઈ લે તમને એવું ન થાય કે નવરાત્રી કરવા જઈએ? થાય પણ હવે ધંધો તો કરવો ને. આ વખતે નવરાત્રી ને લઈને કેવું છે વેપારમાં? બહુ હાઈ ક્લાસ. ગયા વર્ષ કરતા ડબલ. બહુ સારું. અરે રાજકોટમાં કાંઈ ઘટે નહીં. એટલે રાજકોટના લોકો તો વેપારમાં તમને કેવું લાગે? અરે ધરવીથી એમ હા. ધાર્યું એના કરતા 4 ગણું વધારે લઈને જાય. એટલે આવતા વર્ષે આવું હતું કે નહોતું? આવતા વર્ષે થોડુંક ઓછું હતું પણ એના કરતા આ ફેરે વધારે છે. ને આવતા વર્ષે આના કરતા વધશે. રાજકોટ વાળા ક્યાંય ઘટે નહીં. એટલે દર વર્ષે તમે હોવ છો અહીંયા? હા કેટલા 25 વર્ષથી હોવ? છેલ્લા 25 વર્ષ ભૂકંપ પહેલાનું હું પાણી વેચું રેસકોર્સમાં. અને દર રાતે કેટલાક વાગ્યા સુધી હોય રસ્તો? રાતના સમજો ને 2-2:30 વાગ્યા લગી તો હોય જ. 2 વાગ્યા સુધી? હા અરે આપણું રંગીલું રાજકોટ છે કઈ ઘટે? હે. અરે તમે આખી રાત રમવાનું દો આખી રાત રમશે. તો પછી અત્યારે રાતે 12-1 વાગ્યા દો તો પછી દિવસના શું કરો? હમ? દિવસના શું કરો? દિવસમાં સવારે ફેરી દિવસને ફેરી તો આરામ ક્યારે કરો? આરામ બપોરે 2 થી 4. પેલા સસ્તાઈ હતી તો વેપાર નો તો 20 પૈસાનું પાઉચ આવતું, હા 80 પૈસા ઓલા રૂપિયાનું વેચતા એટલે 80 પૈસા મળતા. અત્યારે હવે 13 ની બોટલ આવે ને 20 ની વેચીએ તો 7 રૂપિયા મળે.